નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના વોર્ડ નંબર 11 હેઠળ આવતી જય ગણેશ સોસાયટી, અંબે સોસાયટી અને શિવશક્તિ સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક મહિનાઓથી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વિસ્તારમાં સતત ગટર ઉભરાવાની ઘટનાઓ તેમજ પીવાલાયક પાણીના બદલે દૂષિત અને ગંદુ પાણી આવતું હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકો દ્વારા અનેક વખત વડોદરા મહાનગરપાલિકામાં ફરિયાદો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા આજે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ આજે બીએમસીના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા ધારાસભ્ય કેયુર રોકડિયા સામે ગંદા પાણીનો જળ અભિષેક કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ગટર અને પાણીની લાઈનો મિક્સ થવાથી આરોગ્ય સંબંધી ગંભીર જોખમ ઊભું થયું છે. બાળકો અને વૃદ્ધોમાં બીમારીઓ વધવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમે ટેક્સ ભરીએ છીએ છતાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું એવી નારાજગી સ્થાનિકોએ વ્યક્ત કરી છે. મુખ્ય સમસ્યા અમારે ગંદા પાણીની છે, ગટરની છે. હા, કોર્પોરેટર અને એમએલએ, ધારાસભ્ય કહેવાનું એવું છે, અમને ચોખ્ખું પાણી આપો. પાણી ના આપવું હોય તો અમે વેરો ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, અમે લાઇટ બિલ ભરીએ છીએ. તો એ બધામાંથી અમને લખાણ આપી દો કે ના ભરશો તમે તો અમે આ રજૂઆત નહીં કરીએ. અમે આ રજૂઆત નહીં તો એકવાર નથી કરી, છેલ્લા અમે નહીં તો 150 વાર કરી છે આ રજૂઆત, પણ અમારા એરિયામાં કોઈ કોર્પોરેટર આવતું જ નથી અમારી અરજી સાંભળવા માટે. એ તો અમને આવડતા જ નથી, અમે જોયા જ નથી એ લોકોને. હવે 4 મહિના બાકી છે ઇલેક્શનના. આવશો જ નહીં, વોટ લેવા હાઉસિંગ બોર્ડમાં આવશો જ નહીં. આવશે તો શું? આવશે તો અમે એમને મારીને ભગાડીશું. ચૂંટણીનો બહિષ્કાર છે તમારો? ચૂંટણીનો બહિષ્કાર, અમારે વોટ આપવો જ નથી, કોઈને આપવો નથી. હા, ટેન્કર છે ને, પાણી હાલતા નહીં બહુ. પેલે 1 કલાક આવતું જગ્યાએ પોણો કલાક, અડધો કલાક થઈ ગયું, પાણી આવતું નહીં. હવે નાના છોકરા, મોટી ફેમિલીવાળા પાણી અમારે ટેન્કરથી મંગાવવું પડે. મહિનામાં 2 વાર મંગાવે, 350 લે, કોઈ 400 લે. એટલે અમારે તો વેરો બી ભરવાનો અને આ ટેન્કરના રૂપિયા બી કાઢવાના. બસ અમારી એ સમસ્યા છે કે આ પાણી વ્યવસ્થિત કરો, ચોખ્ખું. આ છોકરો વચ્ચે બીમાર પડીને કમળો થઈ ગયો હતો. હું આજે લોકોના ઘરેથી પાણી ભરીને લાવું છું. એમાં 1 કલાકની અંદર કશું જ નથી થઈ રહેતું. લોકોના પાણીથી લાવવાનું, કેટલી વાર કામ પરથી બાટલીઓ ભરી લાવવી પડે છે. ગંદુ પાણી. આજે ગંદા પાણીમાં અમારા છોકરાની દવા કરીએ કે ઘર ચલાવીએ કે શું કરીએ, નહીં અમને કોઈનો સહારો નથી. રોડ, આજે રોડમાં ટર્ન લેવા જોઈએ તો એ કચરો મળે છે તમને, અને અધૂરામાં પૂરતું પાણી લોકો ક્યાંથી લાવવાના? ટેન્કરો મોકલે, ટેન્કરોમાં કલાકનું પાણી નથી હાલતા. તમે કેટલું 2 ટાઈમ આલો, 3 ટાઈમ આલો, પણ ફોર્સ આલો પાણીનું. આજે પાણી નથી તો વોટ નથી મળે. અમે તમે અભિષેક કરીએ છીએ અહીંયાથી, પણ ગંદા પાણીમાં આ અભિષેક જોઈએ. ચિરાગ બારોટી પણ અભિષેક આજે તો બીજી વાર થાય પણ ને એવી આશા બી ના રાખશો. 4 મહિના ચૂંટણીના બાકી છે, વોટ નહીં મળે. વોટ જોઈશે તો પાણીની, રોડની, કચરાની બધી સુવિધા જોઈશે એમને, તો જ વોટ મળશે. કશું જ નથી મળ્યું. મળશે બી નહીં. અમે હવે આશા રાખ્યા જ નહીં કે મળશે. ખાલી આવે છે, વોટ લઈને જતા રહે છે, પછી જોવા જ નથી આવતા કે આ દુનિયામાં શું ચાલે છે, આ સોસાયટીમાં શું ચાલે છે. આજે રોડ પર જોવો તમે, સોસાયટી હાઉસિંગ બોર્ડ છે, તમે મોટા મોટા સોસાયટીમાં વોટ આજે તમને એ વોટ આલવા નથી જતા. હાઉસિંગ બોર્ડમાં કામ છોડી, લોકોના કામ છોડી વોટ આપવા આવે છે. શું કામનું છે? વોટ જ નહીં મળે તમને કોઈ દિવસ. તમે જુઓ, નલ સે જલની યોજના, ખાલી નલ સે જલની યોજનાઓ કરી અને ખાલી તાઇફાઓ કરવાના. કારણ કે આ લોકો છેલ્લા 6 મહિનાથી આ ગંદા પાણીની સમસ્યા અને પીવાના પાણીની સમસ્યા માટે તળવડે છે. તમે જુઓ કે એક ચોખ્ખું પીવાનું પાણી જો તમે ના આપી શકતા હોય, અને આ જ વિસ્તારના કોર્પોરેટર એ આ વિસ્તારનું લોકપ્રતિનિધિ વડોદરા શહેરનું કરીને ડેપ્યુટી મેયર બન્યા છે. આ જનતાએ એમને જીતાડીને મોકલ્યા છે. આ જનતા સાથે એક પણ દિવસ આ વિસ્તારમાં મુલાકાતે નથી આવ્યા. ત્યારે ગંદુ પાણી જ્યારે આવતું હોય, ત્યારે આજે ભગવાનને અભિષેક કરવા માટે જો ચોખ્ખું પાણી ના મળતું હોય, ગંદુ આવતું હોય, તો આજે આ રાજનેતાઓ પર એ રૂબરૂ નથી આવે. એટલે આજે એમના અહીંયા ફોટા મૂકી અને ગંદા પાણીનો અભિષેક એમની પર કરવામાં આવ્યો છે અને માટલા ફોડીને વિરોધ કરવામાં આવ્યો છે. જો આગામી દિવસોની અંદર આ લોકોના સમસ્યાનો નિકાલ નહીં આવે તો કમિશનર સાહેબ પર પણ આ ગંદા પાણીનો અભિષેક કરવામાં આવશે. કેમેરામેન નવનીત પરવેશ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.